जय माताजी मित्रों, केम छो बधा मजामां छो। आज आपणे एरंडानी अंदर टेटकर राखवानुं चालू करी नाखीशुं। चालो तार हूँ तमने बताऊँ। विडियो गमे तो लाइक शेर और सब्सक्राइब करवानुं ना भूलता। जो मित्रों आपणे टेटकर राखवानुं चालू करी नाखीशुं। हमणे वरसाद नथी आव्यो एटले आपणे टेटकर राखावी दीए अने थोड़ाक एरंडा पण विकास सारो करे। जो आपणे कल्टीना गाळे वावेला छे। पेली बाजू टेटकर आवेलुं छे, आ बाजू मारा पप्पा एरंडा चूपवानुं चालू हतुं एटले अत्यारे बंध करी नाख्युं एम ने। एटले हवे आपणे अहींया हांकवानुं चालू करी नाख्युं छे। पछी आ भाग हांकी रहीए एटले पछी पेली बाजू कटकी छे नानी, आ झारनी पेली बाजू एटले एमां हांकवानुं छे। जो मित्रों हवे टेटकर आ बाजू वळતું वळ्યું છે। આપણે પેલી બાજુથી હાંકવાનું ચાલુ કર્યું તો હવે આટલે પહોંચ્યા છીએ। હવે વિડીયો આમાં આવી ગયો। જો મિત્રો ટેટકર હાંકેલા છે। टेटकर हांकवानुं चालू छे। આવી રીતે વચ્ચેલા ભાગની અંદર એરંડા રહી જાય। જુઓ આ વચ્ચેલો ગાળો કાઢી નાખે છે। જુઓ મિત્રો ટેટકર હાંકેલા છે। હવે હાંકવાનું ચાલુ કરી નાખીશું। हाँ જોઈ શકો છો। આવી રીતે વચલા ભાગની અંદર એરંડા રહી જાય એટલે સાઈડમાં જે છે એ ખડ હોય એ બધું નીકળી જાય। જો આ બાજુ મારા પપ્પા એરંડા ચોપવાનું ચાલુ છે। જે જગ્યાએ અમુક ગાળો વધારે હોય ને એટલે જો મિત્રો આળો ફસાઈ કાઢવો પડે છે। आ बैठो एले एमनो छोकरो छे। ए बहु टेटकरनो हवा दियो छे એટલે હું ટેટકર ઉપર ચડી જાય છે હાંકવા આવે એટલે। જો આવી રીતે જે ડટા ની આવી રીતે ઊભા કરવા પડે છે એટલે પાછળ ફરવું પડે। અત્યારે વરસાદ નથી આવ્યો એટલે આપણે હાંકાવી દઈએ। એક ભાગનું કામકાજ પતી જાય। मित्रों कॉमेंट करजो तमारे आवी रीते ज टेटकर हाके छे के पछी अलग रीते। એટલે અમારે તો કલ્ટીના ગાળે વાવેલા છે એટલે વચલા ભાગની અંદર અમારે હકાવવું પડે। હવે આટલે પહોંચી જશે એટલે સીધો ઓલી વાડ દેખાય એટલી બસ। એટલે આ બાજુ બાઉન્ડ્રી મેન મારેલી છે એટલે આ વાડ પેલી બાજુ પપૈયા વાવેલા છે એ બીજા ભાઈના છે। આવી રીતે જુઓ ડટાણા એ ખોલવા કરવા પડે છે। ટેટકર વાળા ભાઈ બગડ્યા છે, ફૂલે ફૂલ દબાવે। આપણે આ બાજુ ઝાર વાવેલી છે, આ ભાગની અંદર ઝાર વાવેલી છે। આ બાજુ હવે આટલું જ બાકી રહ્યું છે 4-5 વાટા। પછી આપણે પેલા ભાગની અંદર હાંકવાનું ચાલુ કરીશું। જો આવા ડટાય છે।
વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. દરરોજ હું આવા ખેતીવાડી વિશે વિડીયો લઈશ. જય માતાજી મિત્રો, થેન્ક યુ.